સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શનને લઈને આજ તારીખ 3/4/2024ની બપોરે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો. પેન્શન માટે ખુશખબર. સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં. તો તમે પેન્શન ધારક છો તો તમને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો સૌપ્રથમ કર્મચારી સંગઠન અને પેન્શનોની સંગઠન 8મું પગાર પંચ લઘુત્તમ મૂળ પગાર વધારવાની માંગ કરી રહ્યા છે. આ ચર્ચા ફુગાવા, કૌટુંબિક જરૂરિયાત અને વ્યાજબી જીવન નિર્વાહ વેતનની પ્રશ્નો સુધી વિસ્તરેલી છે. 8મું પગાર પંચ અંગે પગાર વધારો સૂચન પરિબળો અને એ મજ ચર્ચામાં ખૂબ જ ભૂમિકા ભજવી રહ્યા છે. પરંતુ આ બધું માગણી પાસે પ્રશ્ન રહેલો છે જે લાખો કેન્દ્ર સરકારના કર્મચારી માટે પગારમાં આખું નક્કી કરે છે. લઘુત્તમ મૂળ પગાર કેટલો આવવો જોઈએ? કર્મચારી સંગઠન માને છે કે લગભગ 1 દાયકા પહેલાં 7મું પગાર પંચ હેઠળ રજૂ કરાયેલા વર્તમાન લઘુત્તમ મૂળ પગાર 18,000 છે. તો હવે જીવન નિર્વાહ ખર્ચે પ્રતિબિંબ કરતું નથી. ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓને આધારે યુનિયન દીઠ ખર્ચ 55,000થી લગભગ 69,000 સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મિત્રો, કર્મચારી સંગઠન દલીલ છે કે લગભગ 1 દાયકા પહેલાં 7મું પગાર પંચ હેઠળ રજૂ કરાયેલા વર્તમાન લઘુત્તમ મૂળ પગાર 18,000 હવે રોજિંદા જીવન વાસ્તવિક પ્રતિબિંબ કરતું નથી. વધતી જતી ફુગાવાના આરોગ્ય સંભાળ, શિક્ષણ ખર્ચમાં વધારો, ઘરભાડા ભથ્થું ખર્ચમાં વધારો, બદલાતી કૌટુંબિક રચનાના કારણે કર્મચારી સંસ્થાઓ નોંધપાત્ર સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. એક દરખાસ્ત સુધારેલા લઘુત્તમ પગારની આશરે 55,000 રાખવાનો પ્રસ્તાવ કર્યો છે, જ્યારે બીજા દરખાસ્ત ઉચ્ચ કૌટુંબિક ફિટમેન્ટ ફેક્ટર અનુસાર લગભગ 69,000 સુધી પહોંચી શકે છે. મિત્રો, 18,000 રૂપિયાની ચર્ચા કેમ આવી ગયા છે? 18,000 રૂપિયા વર્તમાન લઘુત્તમ મૂળ પગાર 2016માં 7મો પગાર પંચ અમલ પછી અમલમાં આવ્યો હતો. તે સમયે અગાઉના લઘુત્તમ મૂળ પગાર 7,000 રૂપિયા નોંધપાત્ર વધારો દર્શાવે છે. 2017ના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હતો. લગભગ 10 વર્ષથી કર્મચારી સંગઠનો દલીલ કરે છે એ આંકડા પર પહોંચવા માટે જે ધારણા પહેલાં કરવામાં આવતી હતી તે હવે આજની આર્થિક વાસ્તવિક સાથે મેળ ખાતી નથી. 2016થી ફુગાવાના કારણે ખોરાક, રહેઠાણ, આરોગ્ય સંભાળ, પરિવહન, શિક્ષણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ભાવમાં સતત વધારો થયો છે. મોંઘવારી ભથ્થું જે ફુગાવાના સરભર કરવા માટે સમાંતર સુધારો કરવામાં આવે છે તેમાં પણ વર્ષો તીવ્ર વધારો થયો છે. જે યુનિયન કહે છે કે પગારની ખરીદ શક્તિ ઘટાડો દર્શાવે છે. તેનો દલીલ કરે છે કે આ જ કારણ છે કે 8મું પગાર પંચ સમક્ષ ચર્ચા ફક્ત પગાર વધારવાનો વિશે નહીં, પરંતુ 2026ની પછીના સમયમાં સરકારી કર્મચારીઓમાં વ્યાજબી લઘુત્તમ વેતન શું હોવું જોઈએ એ ફરીથી વ્યાખ્યાયિત કરવાનો વિષય છે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ આપણે AIMPSF શા માટે કહે છે કે 18,000 રૂપિયા હવે પૂરતા નથી. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એક રાજ લઘુત્તમ મૂળ પગાર સુધારવા માટે સૌથી વિગતવાર ટેકનિકલ સમર્થન રજૂ કર્યું છે. 8મું પગાર પંચ સુપ્રત કરેલા પોતાના મેમોરેન્ડમ ફેડરેશન દલીલ કરે છે કે હાલનું પગાર માળખું 7મા પગાર પંચ દ્વારા ઉપયોગમાં લેવાતા 3 પરિવારની એકમ મોડલ પર આધારિત છે. મિત્રો, તો મોડલ પર હવે ત્યારબાદ મિત્રો, આધુનિક સરકારી કર્મચારી નાણાકીય જવાબદારીઓ પ્રતિબિંબ કરતું નથી. ફેડરેશન કહે છે કે આશ્રિત માતા પિતા પણ સમાવેશ થાય છે. લઘુત્તમ વેતન નક્કી કરતી વખતે કુટુંબનો એકમ ગણતરી વર્ષ 3થી વધારે 5મ એકમ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. ત્યારબાદ 7મું પગાર પંચ અમલીકરણ પછી જીવન નિર્વાહ ખર્ચમાં રહેલા તીવ્ર વધારો તરફ એક નિર્દેશન કરે છે. 2025ના અંત સુધીમાં મોંઘવારી ભથ્થું લગભગ 58% સુધી વધી ગયું છે, જે જીવન નિર્વાહ ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવાની પગારની ખરીદ શક્તિ અનુરૂપ ઘટાડો કરશે. મિત્રો, તે પછી 69,000 રૂપિયાનો આંકડો ક્યાંથી આવે છે? તો લગભગ 69,000નો આંકડો એક અલગ અભિગમ પર આધારિત છે. અનેક કર્મચારી સંગઠનો દલીલ કરે છે કે 8મું પગાર પંચ 7મું પગાર પંચ 2057ની નજીક ગુણક રાખવાને બદલે તેમાં 83 ફિટમેન્ટ ફેક્ટર ભલામણ કરવી જોઈએ. જો આવા ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવશે તો વર્તમાન લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા વધીને લગભગ 69,000 રૂપિયા થઈ જશે. મિત્રો, બેંક બજાર CEO અધિક શેટ્ટી કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર 8મું પગાર પંચ સૌથી નજીક હોવામાં આવતા પાસાઓને વેગ ઉભરી આવે છે. તે નક્કી કરે છે કે હાલમાં પગાર પેન્શન કેવી રીતે સુધારવામાં આવશે. તો ત્યારબાદ મિત્રો, જો 8મું પગાર પંચ પરામર્શ તબક્કા પર પ્રવેશી ગયું છે, કર્મચારી સંગઠનોને પેન્શન જૂઠો પગાર સુધાર પેન્શન ભથ્થા અંગે એવી માગણી રજૂ કરે છે. લાગુ સરકારી કર્મચારી માટે એક મહત્વ પ્રશ્ન બની ગયો છે. 2.57 ફિટમેન્ટ ફેક્ટર
હપ્તા પછી જે લઘુત્તમ બેઝિક પગાર 7,000 રૂપિયા વધીને 18,000 રૂપિયા કરવાની માંગ કરી છે. આ મિત્રો તે વર્તમાન બેઝિક પગારમાં 18,000 રૂપિયા વધારીને 69,000 રૂપિયા વધારા કરવાની માંગ કરી છે. મિત્રો જ્યારે અંતમાં વાત કરી લઈએ કે કમિશન કોઈપણ પ્રકાર દરખાસ્ત સંપૂર્ણ રીતે સ્વીકાર તેવી શક્યતા ઓછી છે. તે બદલે ફુગા અને વલણો, વપરાશ પેટર્ન, પ્રવર્તમાન માળખાઓ તમામને 55 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 લાખ પેન્શન માટે એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહેશે. મિત્રો જે ફુગાવાના દરો છે, રાજકોટ છે, વાસ્તવિકતાઓ છે સંતુલિત કરવા માટે ભલામણ દેશ પર લગભગ 55 લાખ કર્મચારીઓ 69 લાખ પેન્શન અસર કરશે. મિત્રો તો આ હતી આટલી મહત્વપૂર્ણ માહિતી. આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી. થેન્ક યુ વેરી મચ મિત્રો.